તો બનાસકાંઠાના ડીસામાં બચાવ કામગીરી હજુ પણ યથાવત છે। રાત પડી જતા લાઇટો લગાવીને કામગીરી શરૂ કરાઈ છે। રાત્રિના સમયે પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। હજુ કોઈ વ્યક્તિ છે કે નહીં તેની ખાતરી માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો આપ આ દ્રશ્યો જુઓ, અંધારું થઈ ચૂક્યું છે એટલે મોટો પડકાર છે કે આખરે કેવી રીતે રાહત કાર્ય ચલાવવું। જો કે હજુ પણ અહીં લાઇટો લગાવીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। ડીસાના ફટાકડા ગોડાઉનની અંદર વહેલી સવારે જે આગ લાગી હતી તે આગ બાદ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હજુ સુધી ચાલુ છે। આપ જોઈ રહ્યા છો કે જેવી રીતે રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, છતાં પણ અહીંયા લાઇટો લાવીને આ રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે જેસીબી મશીન છે, એસડીઆરએફ ટીમના જે લોકો છે તે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે।